તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વરસ, ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 25. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી, તારીખ 29/12/90, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 22. રાધે કૃષ્ણ હરિનું નામ અમને પ્રાણ પ્યારું છે, વહાલા કૃષ્ણ હરિનું નામ અમને પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્યારું છે, અમને અધિક વહાલું છે, વહાલા કૃષ્ણ હરિનું નામ અમને પ્રાણ પ્યારું છે. નામ નાદ ગગનમાં વાગે, ભૂત પ્રેત દોષ ગણ ભાગે, કરતું દાસ તણું રખવાડું, એવું નામ પ્યારું છે, વહાલા કૃષ્ણ હરિનું નામ અમને પ્રાણ પ્યારું છે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભક્તો ગાય ત્યાંથી ભૂતળા ભાગી જાય. એક ભરવાડના ઝૂંપડામાં ભૂત થાતું, ત્યાં નિતાય ગૌર રાધેશ્યામની ધૂન કરતા ભૂત ભાગી ગયું. નાદ ગાજે તો ભૂત ભાગે. અને આગળ રાધેશ્યામજી કહે છે, 1934ની સાલમાં પ્રવાસ કરી આવ્યો. બ્રાહ્મણના ઓરડામાં હું રહેતો. ત્યાં માધવપુરમાં મારા પર ગલાલ છાંટેલો. તે રાજકોટમાં જ્યાં ઓરડામાં હું રહેતો ત્યાં પડેલો જોયો. ગોંડલમાં એક બ્રાહ્મણને ઘેર તેમની મામી ચૂડેલ થયેલ. હું ત્યાં નાહવા ગયો તો ભગવાન કહે કે હું તારી સાથે છું ને. પછી ધૂન કરી એટલે સારું થઈ ગયું. બીજા એક ભાઈને ત્યાં રૂમમાં એક ચૂડેલ મારી છાતી ઉપર ભાર કરવા લાગી. ત્યાં રાધેશ્યામનો નાદ કરતા ભાગી ગઈ. મને તો ભૂતિયા જ ઘર મળતા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 234. હે કાનડ કાળા, તારી એ ગતિ સાવન્યારી, અગમ ગતિ તારી ન્યારી રે, અરે તેનો ભેદ ન પાવે પુરારી રે. કાનડ કાળા, તારી એ ગતિ સાવન્યારી, શાસ્ત્ર પુરાણની વાત ભૂલાવે, એવી અકળ કળા
ગતિ સાવન્યારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભગવાનની કળા આગળ માણસની કળા કામ ન આવે। ભગવાન શાસ્ત્રથી પર છે। ગ્રહણ હતું તેથી નદીએ નાહી ઘેર ગયો તો ભગવાન દેખાણા અને નરસિંહ મહેતા દેખાણા। મને કહ્યું, વિધિ નિષેધ પાળવા નહીં, મારું નામ ગજાવજે। માણસોમાં આવ્યો ત્યારે વિધિની ખબર પડી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 64। तुम क्या जानो मैया श्याम की सूरत कैसी है। सांवरी छटा धरे कन्हैया ओजस आनंदकारी है। तुम क्या जानो मैया श्याम की सूरत कैसी है। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, છબીમાં દર્શન થતા બપોરે ગવાણું। છબી છે તેથી જુદા જુદા દર્શન થયા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142। શ્યામ સુંદર ઘન શ્યામ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। હેમ મુગટ મન ભાવતા રે લોલ। રસિયા છે કેશ કલાપ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। મુખ મરોડ સુભટ વીર છો રે લોલ। ઓજસ ભાલ વિશાળ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મુખ મરોડ એટલે મોઢું ફેરવ્યું। રસ બસ ગાત્રો હસતા હતા। આગળ તારીખ 31/12/90 નોંધ છે। કોઠારિયા અને રાજકોટના ઘણા સત્સંગીઓ આવ્યા છે। રાધેશ્યામજી મહાભાવમાં છે। કહે છે કે મહાદેવ અમૃતનો સાગર છે। મરેલા પાછળ ગરુડ પુરાણ કરતા ગીતાનો પાઠ સારો। અને આગળ રાધેશ્યામજી કહે છે, શિવ સ્તવન ચોપડીમાંથી સ્તોત્ર 12 શંકર સ્તવન બોલો। નાગવાસુકી ગળે સ્ફાટિક જેવું તન જગે રત્ન જેવું ચળકતું તે વાઘ ચામ વીંટી ફરે। સદાય છે જે શુદ્ધ નગ્ન જ નાચ તાંડવ તો કરે। શંભુ સદા શિવ નિર્મળા સંસારના તાપો હરે।
આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મહાદેવ ભોળા છે, અંતર શુદ્ધ, કાંઈ પ્રપંચ ન હોય તેવા ભોળા. આગળ તારીખ 4/1/91 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 85। प्रेम प्रेम क्या करता है तेरो, प्रेम न जाने कोई, जे रस पायो व्रजवनिता कूं, ए रस पिए न कोई, प्रेम प्रेम क्या करता है तेरो, प्रेम न जाने कोई। हम प्रेमियों के काफले में नरसिंह मीरा गौरांग, आप ओवारत श्याम पर, का सुरा को संत, जिन लागी लगन हो जपता है, और जाप जपे नहीं कोई, प्रेम प्रेम क्या करता है तेरो, प्रेम न जाने कोई। આ પદ પૂર્ણ થતા એક સત્સંગીએ પૂછ્યું કે તમે નરસિંહ મહેતા, ગૌરાંગ, મીરાના કાફલામાં આવો કે કેમ? ત્યાં રાધેશ્યામજી અચાનક સવાલથી આશ્ચર્યચકિત થયા અને ખોટો ક્રોધ બતાવી ઝડપથી બોલ્યા કે ઈ મારે નથી કહેવું। આગળ તારીખ 8/1/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 3। કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ ભવ વિશે, ભટકતો મુજને કોણ રાખે, અનેક યોનિભમ્યો તાપતોયે નવ સામ્યો, ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે, ક્ષીણ પુણ્યે કરી દેહ જગમાં ધરી, દુષ્કૃતોથી હજુ ના વિરામ્યો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, દુષ્કૃતોથી એટલે સંસારના કર્મોથી। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 51। તારા દાસના ચરણની રેણુ મસ્તક ધરું, જે થકી કોટી કલ્યાણ પામું,
નિરખતા નેહસું નેત્ર અમૃત ઠરે ભવતણા પાપતે ક્ષણમાં વામું એક ક્ષણ વાર જે સાધુ સંગત કરે ધન્ય ઘડી જંતુની તે જાણો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે સાધુ એટલે બાવો નહીં પણ સત્પુરુષ, અને વળી કહે છે ચરણની રેણું મસ્તક ધરવું એટલે ગુરુની આજ્ઞા માનવી। એક સત્સંગી કહે આપને એવા ગુરુ મળ્યા હશે ને? રાધેશ્યામજી કહે મળ્યા જ હોય ને। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 144। હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી કરો કોટી ઉપાય દુઃખ દારિદ્ર હરિ શરણ વિના ટળતું નથી હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી માટે દાસ કહે શરણું લેવું પોતાપણું બદલામાં દેવું શ્રી હરિ ભજવા જો સુખ લેવું હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે પોતાપણું બદલામાં દેવું એટલે અહંકાર મૂકીને સંત પાસે જાય તો સંતની કૃપા થાય। હું જાણું છું એવો અહંકાર સંત પાસે ન રખાય। આગળ તારીખ 9/1/91 મંગળવાર કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 109। કૃષ્ણ તવ ચરણ રજદાસી મદન મનોહર પ્રગટ દરસ દે સેવા સુખ અભિલાષી કૃષ્ણ તવ ચરણ રજદાસી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે નરસિંહ મહેતાજીએ દાસી રૂપે ભગવાનને ભજેલા
એટલે તેમને વૈકુંઠમાં શ્રી કૃષ્ણ પાસે સ્થાન મળ્યું. મને તેના દર્શન થયા છે, બીજા નહીં. અને વળી રાધેશ્યામજી કહે છે, શ્રી કૃષ્ણનું એક જ ધ્યાન ધરવા, એક રસ થવું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 112. હે શ્યામ સુંદર રસ ભીનાળા રે તામ વીણ ઘડી રે વાય રે આવો હરિ રંગ ભીના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ ભજન મારા કામનું છે, માટે ગાવાનું કહ્યું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43. વહાલા શ્વેત દ્વીપના વાસી તમ હો નિત નિત જય જયકાર. કેવળ નારાયણ ઉપાસી તમ પદ નમણું વારંવાર. વહાલા શ્વેત દ્વીપના વાસી તમ હો નિત નિત જય જયકાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નારાયણ પ્રગટ થાય ત્યારે ભક્તો પ્રગટ થાય. નારાયણ પ્રગટ થાય ત્યારે બધા ભક્તો પર જ્યોત છવાઈ જાય, પછી જ્યોત અદ્રશ્ય થઈ જાય. આગળ નોંધ છે, આજે સવારે ડોક્ટર MD નાણાવટીને લઈને આવેલો, કારણ કે રાધેશ્યામજીને જમણી છાતી અને પીઠ ભાગે તીવ્ર ખંજવાળ આવે છે. અનેક દવા કરી તોય મટતું નથી. જામનગરથી કોઈ દવા આવી છે, તેનાથી ઠીક છે. તે દરમિયાન રાધેશ્યામજીએ વાત કરતા કહ્યું કે સાંજની પ્રાર્થનામાં સત્સંગમાં હું સૂઈ જતો નથી ને ભજન ગાવામાં ભૂલ ન થાય તે બાબત સતર્ક રહું છું, કેમ કે ત્યારે ભગવાન પધારે છે. આગળ ભક્તની નોંધ છે, વાહ ગુરુજી વાહ, ગુરુદેવને ધન્ય છે. રાધેશ્યામજીની આ મીઠી વાતને ધન્ય છે. આગળ તારીખ 11/1/91 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 59. જય જય નમુને જયુભાઈ. બ્રહ્મ મુહૂર્ત સુખદાયી. જય જય નમુને જયુભાઈ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શ્રી જયુભાઈ વેદાંત ભણ્યા અને શબ્દનો મર્મ જાણ્યો. આપણા શ્રી કૃષ્ણના ભજનો શ્રી જયુભાઈ ગાતા અને કહેતા કે આ કૃષ્ણ ઉપાસક છે, એને કંઈ ભેદ ન હતો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 36. મેરે ભક્ત વત્સલ ભગવાન
નંદ નંદન ઘન શ્યામ મેરે ભક્ત વત્સલ ભગવાન। આ પદ પૂર્ણ થતા સત્સંગીની નોંધ છે। આ ભજનમાં નૃસિંહ રૂપની વાત આવે ત્યારે રાધેશ્યામજી નૃસિંહ સ્વરૂપનું વર્ણન કરતા મુખ, હાથ વગેરે વર્ણવે છે અને ખાસ તો નૃસિંહ સ્વરૂપ પ્રહલાદને જોઈ શાંત થઈ ગાય જેમ વાછડાને ચાટે તેમ ચાટવા લાગ્યા તેમ કહી પોતે જાણે દર્શન કર્યું હોય તેવો ભાવ રાધેશ્યામજીના મુખ પર છવાઈ જાય છે। આગળ તારીખ 12/1/91 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76। પ્યારે રાધે રાધે બોલો, પ્યારે રાધે રાધે બોલો, અંતર કે પટ ખોલો, राधे भक्ति प्यारी प्रभु को, गुरुगम से पट खोलो, प्यारे राधे राधे बोलो। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, દેવ દિવાળીને દિવસે સાંજે રામસાગર લઈ દામોકુંડ પાસેથી પસાર થતા પાછળ હાથ બતાવ્યો અને આ ભજન સંભળાવ્યું અને આકાશમાં ઝાંખા ઝાંખા દર્શન થયા। આગળ સત્સંગીની નોંધ છે। જ્યારે જ્યારે આ ભજન ગવાય છે ત્યારે રાધેશ્યામજી અચૂક આ વાત કહે છે। આગળ રાધેશ્યામજી કહે છે, પુરાણો અને ભાગવતમાં ખોટી વાતો છે, દીન દુખીમાં દેવ બિરાજે તે વાત સાચી છે। ભાગવત પુરાણ શાસ્ત્રો ખોટા છે, મને ભગવાને લખાવ્યું છે એ જ સાચું છે। આગળ સત્સંગીની નોંધ છે। તારીખ 14/1/91 આજે મકર સંક્રાંતિ છે। અખાતી યુદ્ધના ભણકારા વાગે છે, પણ અહીં સંત ચરણે શાંતિ છે। બપોરે રાધેશ્યામજી આહાર કરી આરામ કરી રહ્યા છે ત્યારે રાધેશ્યામજી સ્વગત કોઈ સાથે વાતો કરતા હતા। કહે કે તું કોણ છે? શું કોઈ અદ્રશ્ય આકૃતિ સાથે વાત કરતા હશે? એ ભાઈ હાલ હવે આ કોણ? અવધૂતપુરીથી? એમ રાધેશ્યામજીએ પૂછ્યું। એટલે કોઈ અવધૂત હશે? આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 237। હે વાર કરી પ્રભુ ગજતણી, ગરુડ પર સ્વારી કરી, દુખી ભક્ત નિજ ઉગારવા, દિલમાં દયા અદકી ધરી, હે વાર કરી પ્રભુ ગજતણી, ગરુડ પર સ્વારી કરી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે,
હા નામના ગંધર્વને શાપ હતો, તેથી તે ગ્રાહ તરીકે અવતર્યા. પછી ભગવાને તે બંનેને મુક્તિ આપી. ઇન્દ્રદ્યુમ્ન દ્રવિડ દેશના રાજા હતા. તેના રાજ દરબારમાં અગસ્ત્ય ઋષિ આવ્યા અને ઊભા ન થયા. તો ઋષિના શ્રાપથી તે બીજા જન્મમાં હાથી થયા. વિંધ્યાચલ પર્વત ઉપર તે હાથી છે. ત્યાં સોનાના કમળ ખીલતા. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 19. કૃષ્ણ કીર્તન વિના નરનિતા સૂત કી વિમળ કી દેવપુ શુદ્ધ નો હોયે સકળ તીરથ શ્રી કૃષ્ણ કીર્તન કથા હરિતણા દાસ જ્યાં હે તે ગાયે અજ ભવ સુરપતિ સ્વપ્ને પેખે નહીં નેતિ નેતિ કહી નિગમ વામે. આ પદ પૂર્ણ થતા અજ ભવ સુરપતિ સ્વપ્ને પેખે નહીં. આ કડી ઉપરથી અજાબ્યા સાહેબે પૂછ્યું, શિવજીને પણ દુર્લભ છે? તો રાધેશ્યામજી કહે, શ્રી નારાયણ સર્વોત્તમ છે અને શિવજી શ્રી નારાયણને પ્યારા છે અને તેનું સ્વરૂપ જ છે. પણ શિવજી શ્રી નારાયણનું ધ્યાન તો ધરે જ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35. વિષ્ણુ મંગલ રૂપ નિધાન વ્યાપક વિભુ અભિરામ. વિષ્ણુ પ્રેમ પરમ રસધામ. વિષ્ણુ મંગલ રૂપ નિધાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ગો એટલે પૃથ્વી કાં ગાય. આગળ એક સત્સંગીની નોંધ છે. ભજનો ગવાય છે, ગુરુજી બજર કરે છે, પણ ભજનની લેહમાં વડલાની વળવાઈનું દાંતણ હાથમાં છે અને એમને એમ થંભી જાય છે અને મીઠું સ્મિત ચહેરા ઉપર ફેલાઈ પ્રસન્નતા છવાઈ જાય છે. શું દર્શન કરતા હશે? આપણે જંતુ જેવાને શું ખબર પડે? શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.